નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇઝ વેલ એકેડમીમાં આપનું સ્વાગત છે. અને આજના વિડીયોની અંદર સમાજની બ્લુપ્રિન્ટ પ્રમાણે કયા પાઠમાંથી શું તૈયાર કરવાનું છે તેના વિશેનો વિડીયો જે છે એ આજે આપણે જોવાના છીએ. તો આપણે એડમિશન શરૂ થઈ ગયા છે, તમે જોઈ શકો છો પોસ્ટર. શરૂઆત કરીએ છીએ સમાજ વિદ્યાની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે કયા પાઠમાંથી તમારે શેની તૈયારી કરવાની છે તે વિશેની માહિતી. બરાબર, તો સૌથી પહેલા તમે જોશો તો કે પાઠ 1 માં 2 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે, જે તમને સેક્શન બી માં જોવા મળશે. એ સિવાયનું તમારે પાઠ 1 માંથી કંઈ તૈયાર કરવાનું નથી. હવે વાત કરીએ પાઠ 2 ની અંદર. તો પાઠ 2 ની અંદર તમે જોઈ શકો છો કે તમારે તૈયાર કરવાના છે જોડકા, જે સેક્શન એ ની અંદર પૂછાય છે. ત્યાર પછી બીજું તૈયાર કરવાનું છે 2 ગુણના પ્રશ્નો, જે સેક્શન બી માં પૂછાય છે. એટલે કે પાઠ 2 માંથી તમારે જોડકા અને 2 ગુણના પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. આ સિવાયનું કોઈ પણ વસ્તુ તૈયાર કરવાની જરૂર નથી. ત્યાર પછી આપણે જોઈશું પાઠ નંબર 3. તો કે પાઠ નંબર 3 ની અંદર તમે જોશો તો 3 વસ્તુ તૈયાર કરવાની છે. એક તમારે ખરા ખોટા, એક જોડકા અને મુદ્દાસર જવાબ આપો. કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપો એ તમારે તૈયાર કરવાના છે. ખરા ખોટા અને જોડકા જે છે એ તમને સેક્શન એ ની અંદર પૂછાશે. મુદ્દાસર જવાબ જે છે એ સેક્શન સી ની અંદર પૂછાશે. તો કે પાઠ 3 માંથી તમારે 3 વસ્તુ તૈયાર કરવાની છે. આ સિવાયનું કોઈ પણ તૈયાર કરવાની જરૂર નથી. ત્યાર પછી આપણે જોઈશું પાઠ નંબર 4. કે પાઠ 4 ની અંદર ખરા ખોટા અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ આટલું જ તૈયાર કરવાનું છે. આ સિવાયનું કંઈ તૈયાર કરવાનું નથી. એ મુજબ જોઈશું પાઠ નંબર 5. પાઠ નંબર 5 ની અંદર માત્ર તમારે સવિસ્તર જવાબ જ તૈયાર કરવાના છે. એ સિવાયનું કોઈ પણ વસ્તુ તૈયાર કરવાની આવશે નહીં, જે તમને સેક્શન ડી માં પૂછાશે. બરાબર, આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી. ત્યાર પછી પાઠ 6 માંથી માત્ર 2 ગુણના પ્રશ્નો જ તૈયાર કરવાના છે. આ સિવાયનું તમારે કોઈ પણ વસ્તુ તૈયાર કરવાની નથી. આ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને અલગ વસ્તુ કરી આપી છે. કયા પાઠમાંથી શું વાંચવું અને કેટલું વાંચવું એનો ડેટા તમને તૈયાર કરી આપ્યો છે. જો આવી જ માહિતી તમને જોઈતી હોય તો અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી આવી માહિતી તમને સરળતાથી મળતી રહે. ત્યાર પછી આગળ જોઈશું પાઠ નંબર 7 માંથી શું વાંચવાનું છે. તો પાઠ નંબર 7 માંથી દરેક વિદ્યાર્થીએ કૌંસ આધારિત ખાલી જગ્યા વાંચવાની છે, જે સેક્શન એ માં પૂછાય છે. કૌંસ આધારિત ખાલી જગ્યામાં કેવું હોય કે તમને ખાલી જગ્યા આપેલી હોય પ્રશ્નની અંદર, અને બાજુમાં કૌંસની અંદર 3 વિકલ્પ આપેલા હોય, 3 જવાબ આપેલા હોય. એમાંથી તમારે સાચો જવાબ લખવાનો હોય છે. તો આ રીતના પ્રશ્નો જે છે એ પૂછાય છે. ત્યાર પછી બીજું 7મા પાઠમાંથી શું પૂછાય છે? તો કે MCQ પૂછાશે. એટલે કે પ્રશ્ન આપેલો હોય, નીચે A, B, C ને D 4 ઓપ્શન આપેલા હોય, 4 માંથી સાચો જવાબ લખવાનો હોય છે. આ બંને જે છે તમને સેક્શન એ માં પૂછાશે. તો 7મા પાઠમાંથી માત્ર તમારે કૌંસ આધારિત ખાલી જગ્યા અને MCQ તૈયાર કરી લેવાના રહેશે. ઘણી વખત કૌંસ આધારિત ખાલી જગ્યા અને MCQ જે છે એ 1 માર્કના એક શબ્દના જે પ્રશ્નોના જવાબ હોય છે એમાંથી પણ પૂછી લેવામાં આવે છે, માટે એને પણ તૈયાર કરી લેવા, જેથી પાછળથી કોઈ તકલીફ પડે નહીં. ત્યાર પછી આપણે જોઈશું પાઠ 8 માંથી શું તૈયાર કરવાનું છે. કે પાઠ 8 માંથી મુદ્દાસર જવાબો તૈયાર કરવાના છે. મુદ્દાસર પ્રશ્નોના જવાબ, જે સેક્શન સી માં પૂછાય છે. અને ત્યાર પછી તમારે તૈયાર કરવાનું છે પાઠ 8 માંથી નકશો, જે સેક્શન ડી માં પૂછાય છે. તો આ જે છે તમારે 8 પાઠમાંથી તૈયાર કરવાનું છે, 8મા પાઠમાંથી. હવે 9મા પાઠમાંથી શું તૈયાર કરવાનું છે જોઈ લઈએ. 9મા પાઠમાં તમારે 3 વસ્તુ તૈયાર કરવાની છે. એક છે જોડકા, બીજું છે 2 ગુણના પ્રશ્નોના જવાબ અને નકશો. આ 3 વસ્તુ છે 9મા પાઠમાં તૈયાર કરવાની છે. આ સિવાયનું કોઈ પણ વસ્તુ તૈયાર કરવાની જરૂર નથી. આ થઈ ગયું. ત્યાર પછી 10મા પાઠમાંથી શું તૈયાર કરશું? 10મા પાઠમાંથી આપણે સવિસ્તર જવાબ આપો એ તૈયાર કરવાનું છે, અને નકશો તૈયાર કરવાનો છે. બસ 2 જ વસ્તુ તૈયાર કરવાની છે. આ થઈ ગયું આપણે 1 થી 10 પાઠમાંથી શું તૈયાર કરવું તે વિશેની માહિતી. આગળ જોઈશું. હવે વાત કરીએ કે 11મા પાઠ જે આવે છે, 11મા પાઠમાં તમારે શું તૈયાર કરવાનું છે. તો કે 11મા પાઠમાંથી તમારે કૌંસ આધારિત ખાલી જગ્યા, મેં તમને હમણાં જ વાત કરી,
કે પ્રશ્નની અંદર ખાલી જગ્યા આપી હોય અને પ્રશ્નની બાજુમાં કૌંસમાં 3 વિકલ્પ આપેલા હોય, 3 જવાબ આપેલા હોય, એમાંથી સાચો જવાબ તમારે ખાલી જગ્યામાં લખવાનો હોય છે. અને એમસીક્યુ આધારિત પ્રશ્નો બીજા પૂછવાના છે. જે એમસીક્યુ આધારિત પ્રશ્નો જે છે એમાં તમને કીધું એ પ્રમાણે પ્રશ્ન આપેલો હોય, નીચે 4 ઓપ્શન આપેલા હોય A, B, C અને D. એ પ્રમાણે જે સાચો જવાબ હોય તમારે લખવાનો છે. એટલે 11મા પાઠમાંથી માત્ર તમારે કૌંસ આધારિત ખાલી જગ્યા અને એમસીક્યુ તૈયાર કરવાના છે, એ સિવાયનું તૈયાર કરવાનું નથી. ત્યાર પછી 12મા પાઠમાંથી આપણે જે તૈયાર કરવાનું છે એ છે જોડકા અને 2 ગુણના પ્રશ્નોના જવાબ. બસ 2 જ વસ્તુ તૈયાર કરવાની છે 12મા પાઠમાંથી. આ સિવાયનું કોઈ પણ વસ્તુ તૈયાર કરવાની જરૂર નથી. ત્યાર પછી પાઠ 13 ની અંદર જોઈએ કે 13મા પાઠની અંદર આપણે 2 ગુણના પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે અને નકશો તૈયાર કરવાનો રહેશે. 14મા પાઠની વાત કરીએ તો કે 14મા પાઠની અંદર 1-2 શબ્દમાં જવાબ આપો એવું છે. હવે સમજવા જેવી વસ્તુ છે કે 14મો પાઠ અને 15મો પાઠ બે જ પાઠમાંથી માત્ર તમને 1-2 શબ્દમાં જવાબ આપો એ પૂછાય છે, બાકી કોઈ પાઠમાંથી પૂછાતા નથી, જે સંક્ષિપ્તમાં આપવાના હોય છે. સંક્ષિપ્તમાં એટલે કે 1 કે 2 શબ્દમાં જવાબ આપવાના હોય છે. અને આ બંને પ્રશ્નો જે છે એ સેક્શન એ ની અંદર પૂછાય છે. તો આ રીતે તમારે 14મો અને 15મો પાઠ બેમાંથી જ તમારે 1-2 શબ્દના તૈયાર કરવાના છે, બાકી એક પાઠમાંથી પ્રશ્નો તૈયાર કરવાના નથી. હવે વાત કરીએ 16મા પાઠની. 16મા પાઠની અંદર વાત કરીએ તો કે 16મા પાઠમાં તમારે જોડકા તૈયાર કરવાના છે અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપો. 2 જ વસ્તુ તૈયાર કરવાની છે, એ સિવાયનું કંઈ આવશે નહીં. 17મા પાઠમાંથી શું તૈયાર કરવાનું છે જોઈએ તો કે દરેક વિદ્યાર્થીએ 17મા પાઠમાંથી માત્ર ને માત્ર સવિસ્તર પ્રશ્નોના જવાબ આપો, આ તૈયાર કરવાનું છે, એ સિવાયનું કંઈ પૂછાશે નહીં. એટલે કે સવિસ્તર પ્રશ્નોના જવાબ જેટલા છે એટલા તૈયાર કરી લેવાના, એમાંથી પ્રશ્નો આવશે. ત્યાર પછી ખરા ખોટા જણાવો. 18મા પાઠમાં ખરા ખોટા અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ, એ 2 જ વસ્તુ તૈયાર કરવાની છે, આ સિવાયનું કંઈ તૈયાર કરવાનું નથી. 19મા પાઠની અંદર વાત કરીએ તો 19મા પાઠની અંદર ખરા ખોટા અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ, આ 2 જ વસ્તુ તૈયાર કરવાની છે. ખરા ખોટા સેક્શન એ માં પૂછાશે અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ સેક્શન સી માં પૂછાશે. ત્યાર પછી વાત કરીએ 20મા પાઠની તો કે 20મા પાઠમાં આપણને પૂછાશે ખરા ખોટા, જે સેક્શન એ માં પૂછાય છે, અને 2 ગુણના પ્રશ્નોના જવાબ જે સેક્શન બી માં પૂછાય છે. આ સિવાય 20મા પાઠમાંથી બીજું કોઈ પણ વસ્તુ તૈયાર કરવાની જરૂર નથી. હવે વાત કરીએ 21મા પાઠની. 21મા પાઠમાં માત્ર ને માત્ર સવિસ્તર પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે, જે સેક્શન ડી માં પૂછાય છે. 4 ગુણના પ્રશ્નો હોય છે, આ સિવાયનું કંઈ તૈયાર કરવાની જરૂર નથી. હવે 22મો પાઠ. 22મા પાઠની અંદર વાત કરીએ તો કે 22મા પાઠની અંદર જોડકા અને કૌંસ આધારિત ખાલી જગ્યા 2 જ વસ્તુ તૈયાર કરવાની છે, આ સિવાયનું કંઈ તૈયાર કરવાનું નથી, જે સેક્શન એ ની અંદર પૂછાશે. આ ઉપરાંત તમે જોશો તો કે પાઠ 23 છેલ્લો પાઠ, એની અંદર માત્ર ખરા ખોટા અને એમસીક્યુ આધારિત પ્રશ્નો તૈયાર કરવાના છે, એ સિવાયનું કંઈ પૂછાશે નહીં. તો આ 1 થી 23 પાઠનું અહીંયા તમને સરળ ભાષામાં કયા પાઠમાંથી શું વાંચવું અને કેટલું વાંચવું, કયા પ્રકારના પ્રશ્નો વાંચવા, એની સચોટ માહિતી બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને આપી દીધી છે. તો દરેક વિદ્યાર્થી જો આ પ્રમાણે તૈયારી કરશે તો બધું વાંચવું પડશે નહીં. હવે અહીંયા 3 જે અગત્યની નોંધ છે ને નોંધ ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. તો નોંધ આપણે જોઈએ તો કે પહેલી નોંધ, સેક્શન બી ની અંદર તમને 2 ગુણના પ્રશ્ન પૂછ્યા છે, તો કેટલા મુદ્દા લખવા? તો એમાં ઓછામાં ઓછા 4 મુદ્દા લખવા, વધુમાં વધુ 5 કે 6 લખી શકાય, પણ 4 મુદ્દા તો લખેલા હોવા જોઈએ. એ જ પ્રમાણે 3 ગુણના પ્રશ્નોમાં 6 કે 7 મુદ્દા લખેલા હોવા જોઈએ. 3 ગુણના પ્રશ્ન પૂછે તમને સેક્શન સી ની અંદર, તો સેક્શન સી ની અંદર જેટલા પણ પ્રશ્ન લખો એમાં ઓછામાં ઓછા 6 કે 7 મુદ્દા હોવા જોઈએ, વધુમાં વધુ તમે 8 મુદ્દા સુધી લખી શકો. એ જ પ્રમાણે 4 ગુણનો પ્રશ્નના જવાબમાં 8 થી 10 મુદ્દા લખવાના હોય છે. જે સેક્શન ડી ની અંદર પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નોના જવાબ લખો ત્યારે તમારી સપ્લીમાં ઓછામાં ઓછા 8 મુદ્દા તો હોવા જ જોઈએ અને વધુમાં વધુ 10, એનાથી વધારે મુદ્દા લખવાની જરૂર છે નહીં, કે જેટલા માર્ક્સનું ભારણ હોય એ પ્રમાણે જ લખવું જોઈએ, જેથી પેપર છૂટી ના જાય.
અને આ નોંધ એટલા માટે જ આપી છે કે દરેક વિદ્યાર્થીને સરળતાથી સમજાય કે તમારે કયા પ્રશ્નમાં કેટલા મુદ્દા લખવાના છે. તો આ તમે જોઈ લીધું કે કયા પાઠમાંથી શું તૈયાર કરવાનું છે એકદમ સરળ ભાષામાં. હવે આપણે જોવાનું છે આ બધાનો જે સાર છે ને ટૂંકમાં જોઈ લઈએ કે કયા પાઠમાંથી કેટલા પાઠમાંથી જોડકા પૂછાય, કેટલા પાઠમાંથી ખાડા ખોટા પૂછાય. પણ હું તમને સજેશન કરીશ કે દરેક પાઠમાંથી શું વાંચવાનું છે તમને સરળ માહિતી આપી દીધી છે. તો આ પ્રમાણે તૈયારી કરો તો વાંચવામાં સરળ રહેશે, વારે ઘડીએ પેજ ફેરવવા પડશે નહીં. તો એક નજર કરી લઈએ કે કયા પાઠમાંથી શું શું પૂછવામાં આવેલું છે. તો હવે અગાઉ જે કઈ જોયું માહિતી, હવે એની આપણે ટૂંકમાં સાર મેળવી લઈએ. કે જોડકા 5 ગુણના પૂછાય છે, કયા કયા પાઠમાં તૈયાર કરવાના? બીજો, ત્રીજો, 9મો, 12, 16 અને 22. પછી ખરા ખોટા આવે છે, ખરા ખોટા કયા 5 ગુણના પૂછાય છે, કયા પાઠમાં તૈયાર કરશું? કે 3, 4, 18, 19, 20 અને 23 આટલા પાઠમાંથી જ ખરા ખોટા પૂછાશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ખાલી જગ્યા. તો ખાલી જગ્યાની અંદર કેવું આપેલું હોય તો કે તમને ખાલી જગ્યા આપી અને કૌંસમાં 3 જવાબ આપેલા હોય. તો આ રીતના પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાશે? તો કે 7, 11, 14 અને 12 આટલા પાઠમાંથી પૂછવામાં આવશે. ત્યાર પછી જોઈએ વિકલ્પો, જેને આપણે એમસીક્યુ કહીએ. પ્રશ્ન આપેલો હોય, નીચે 4 ઓપ્શન આપેલા હોય. તો કયા પાઠમાંથી તૈયાર કરવાના છે? 7, 11, 15 અને 23 આ પ્રમાણે તૈયાર કરવાના છે. બરાબર. તેમ છતાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે કોમેન્ટમાં. એક વાક્યમાં પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપણે કહી શકાય, એક શબ્દમાં કે 2 શબ્દમાં જવાબ આપવાના હોય છે. એ તમારે 14મો અને 15મો બે જ પાઠમાંથી પૂછાશે, બીજા કોઈ પાઠમાંથી પૂછાશે નહીં, જેના 4 ગુણ રહેશે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. અમારા જે વિદ્યાર્થી છે એ આ જ પ્રમાણે સારામાં સારું પરિણામ આવી જ મહેનતથી લાવે છે. તો આવું જ પરિણામ મેળવવા માટે તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. સેક્શન બી. સેક્શન બી માંથી શું તૈયાર કરવાનું છે? તો કે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. આ દરેકના 2 ગુણ હોય છે. કુલ 13 પ્રશ્નો આપેલા હોય છે, એમાંથી લખવાના માત્ર 9 પ્રશ્નો હોય છે. હવે કયા પાઠમાંથી પૂછાય છે? તો કે 1, 2, 6, 9, 12, 13 અને 20 એમાંથી દરેક યાદ રાખવાનું છે કે આટલા પાઠમાંથી જ તમારે 2 ગુણના પ્રશ્નો આવશે. બીજી વસ્તુ કે 4 થી 5 મુદ્દા ફરજિયાત લખવા, જે બી પ્રશ્નો લખો એના. બરાબર. આ સેક્શન બી આ રીતે. સેક્શન સી માં તમારે શું તૈયાર કરવાનું છે જોઈએ. તો કે સેક્શન સી ની અંદર મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપો. કયા પાઠ કેટલા ગુણના પૂછાય? તો કે 3 ગુણના પૂછાય. કેટલા પ્રશ્નો પૂછાય? તો કે 9 પૂછાય. લખવાના કેટલા હોય? તો કે 6 જ પ્રશ્નો લખવાના હોય. 9 માંથી 6. કયા પાઠમાંથી પૂછાય? તો કે 3, 4, 8, 16, 18 અને 19 આટલા પાઠમાંથી પૂછાય. હવે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખીએ ત્યારે યાદ રાખવાનું છે 6 થી 7 મુદ્દા તમારે ફરજિયાત લખવાના છે. એટલા મુદ્દા લખેલા હોવા જોઈએ. આ થઈ ગયો તમારો સેક્શન સી. ત્યાર પછી જોઈશું સેક્શન ડી. સેક્શન ડી ની અંદર તમારે યાદ રાખવાનું સવિસ્તાર પ્રશ્નોના જવાબ આપો. દરેકના કેટલા ગુણ હોય છે? 4. કયા પાઠમાંથી તૈયાર કરશું? 5, 10, 17 અને 21 આટલા પાઠમાંથી જ કરવાના છે સવિસ્તર. હવે ધ્યાન રાખવાનું બધા પાઠમાંથી ના કરવા હોય તો તમારો કુલ પ્રશ્નો 7 લખવાના હોય છે, એમાંથી લખવાના 4. 7 પ્રશ્નો આપેલા હોય એમાંથી લખવાના કેટલા? 4. હવે 4 લખવાના હોય એનો મતલબ એમ થયો કે આ પાઠમાંથી કોઈ પણ એક પાઠ તમે સ્કીપ કરી દો તો બાકીના 3 પાઠમાંથી પૂછાય તમે લખી શકો. કેટલા મુદ્દા લખવાના? 8 થી 10 મુદ્દા ફરજિયાત લખવા જોઈએ. હવે વાત કરીએ નકશો. નકશો કયા પાઠમાંથી પૂછાશે? તો કે સેક્શન ડી ની અંદર નકશો 4 ગુણનો પૂછાય છે. 4 માહિતી તમારે દર્શાવવાની આવે છે. કયા પાઠમાંથી તૈયાર કરશો નકશો? તો કે 8, 9, 10 અને 13 આટલા પાઠમાંથી તમારે નકશો તૈયાર કરી દેવાનો છે. તો આ થઈ ગયા તમારા બોર્ડની અંદર સમાજ વિદ્યાની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. તો જે કઈ માહિતી તમને આપવામાં આવી છે આ વિડીયો તમારા મિત્રો સુધી,
તમારા મિત્ર ભાઈબંધો, તમારા સગાવાલા જે ધોરણ 10 ની અંદર ભણતા હોય તેને મોકલી દેજો, જેથી તૈયારી કરવામાં સરળતા રહે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. ધન્યવાદ. થેન્ક યુ.